ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ તથા સુશાસન દિવસના અવસરે બનાસકાંઠા લોકસભા વિસ્તારમાં પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સાંસદ ખેલ મહોત્સવ 2025નું ભવ્ય સમાપન થયું। બનાસકાંઠાના પ્રભારી મંત્રી કમલેશભાઈ પટેલ, રાજ્યકક્ષાના વનમંત્રી પ્રવીણભાઈ માળી, ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર, સાંસદ બાબુભાઈ દેસાઈ અને પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર ઉપસ્થિત રહ્યા। તાલુકા અને જિલ્લા કક્ષાએ વિવિધ રમતો યોજાઈ હતી, જેમાં યુવા ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। વિજેતાઓને ટ્રોફી અને મેડલથી સન્માનિત કરવામાં આવ્યા। કાર્યક્રમનો હેતુ ગ્રામ્ય પ્રતિભાને આગળ લાવવો અને રમતગમત દ્વારા શિસ્ત, ટીમવર્ક અને નેતૃત્વ વિકસાવવાનો હતો। છેવાડા સુધી જે સ્પોર્ટની એક્ટિવિટી સાથે સંકળાયેલા સ્પોર્ટમેનો છે એ બહાર આવે અને રમતના પ્રવાહમાં જોડાય એનો ઉદ્દેશ હતો અને ઉદ્દેશને બરાબર આખા ભારતમાં જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારબાદ આખા ભારત વર્ષના દીકરા દીકરીઓ રમતવીરોની ખોજ થાય અને ખોજ કરવા માટે સાંસદ ખેલ મહોત્સવનું આયોજન થયું છે। ત્યારે આ ખોજમાંથી જુદા જુદા ક્ષેત્રના જુદા જુદી ઇવેન્ટ્સના જુદે એથ્લેટિકના ખેલાડીઓ આવે અને એ ભારતના તિરંગાની શાન વધારે એ હેતુસર આજે બનાસકાંઠામાં પણ અમારા આદરણીય રાજ્યસભાના સાંસદ શ્રી બાબુભાઈ દેસાઈજીના નિષ્ઠા અને પ્રયત્નોથી ખેલ મહાકુંભ સાંસદ ખેલ મહાકુંભનું આયોજન થયું અને એના સમાપન સમારંભમાં ઉપસ્થિત રહેવાનો લાવો મળ્યો।